પણ પડશે પાંડ શરીર, અરે દુનિયામાં પ્રસિદ્ધિના ગઢ પડશે જ નહીં, પણ વાતું રહેશે વીર. દુનિયામાં ભલા જો તણિયું એ ભાણના પડશે પંડ શરીર, પણ પ્રસિદ્ધિના ગઢ પડશે નહીં, વાતું રહેશે વીર. દુનિયામાં ભલા તણિયું ભાણના. કવિ એમ લખે છે કે તમારી પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હોય, ઊંચે મહેલાન તે ઉઠાન તેને જાને જગ જાને હે ને તૈસે દ્વાર દુધુંબી બજાન તે. તમારા નામના નિશાને ડંકા વગડાવો, જગત તમને નહીં ઓળખે. હાથ હાથ માલને હવેલીઓ ખડકો, દુનિયા તમને નહીં ઓળખે. પણ રસિક બિહારી ચાર બ્યાન તે જહાન જાને, વિદ્યા હરિ ધ્યાન તે કૃપાર તેરું દાન તે. પણ ચાર જણાને જગત કોઈ દી ભૂલતી નથી. એક દાતાને નથી ભૂલતી, એક સુરવીરને નથી ભૂલતી, એક ભક્તને નથી ભૂલતી અને એક કવિને નથી ભૂલતી. જસદણના મહારાજા આલા ખાચર જનની ફરી ફરી નહ જણસે આલખ સરીખો પુત્ર ગબે. એવો ઉદાર માણસ, એવો દાતાર માણસ. જનની ફરી ફરી નહ જણસે, હવે આલન સરીખો પુત્ર ગબે. કવિએ એમ કીધું કે દીકરાઓને જન્મ તો જનેતાઓ ઘણાને દેશે, પણ આલા ખાતર જેવો દીકરો જગતને મળશે નહીં. જનની ફરી ફરી નહ જણસે, આલન સરીખો પુત્ર ગબે. એ એટલા બધા દાતાર હતા, એટલા બધા ઉદાર હતા કે એમના આંગણે કોઈ પણ માગવા વાળો માણસ આવે, કોઈ દી એને નિરાશ પાછા ન વાળતા. એમાં એક દી કારભારીએ એટલું કીધું, મહારાજ આટલું બધું આપો, આટલું બધું આપવાનું તમે બંધ કરો. કારભારી, મારો કાઠીનો સ્વભાવ છે. કાઠી આભરણ ધરણ સર કાઠી, કાઠી અસરણ શરણ કહાય, કર્ણ જસા દાટા નપ કાઠી, ધન કાઠી હત ભૂત ધરાય. અરે કાઠીને પડે જઈ કહાલો, તેજ કળા મુખ ચડે તદી, અને હાર્યા ત્રણો ઈરાદો હાડે, કાઠી વર્ણને નોય કદી. હું એવા કુળમાં જન્મેલો છું. મહારાજ એ બધી વાત સાચી, પણ આપણી પાસે ગોળ હોય ને ત્યાં સુધી માખીઓ આવે, પછી જગત નહીં બોલાવે તમને. એમ ગોળ હોય ત્યાં સુધી માખીઓ આવે તો હા બાપુ, ગોળ હોય ત્યાં સુધી માખીઓ આવે. ભલે ભાઈ. એમાં એક દી અડધી રાતે આલા ખાચરને વિચાર આવ્યો અને પોતાના કારભારીને બોલાવ્યા. કારભારી, તમે ઘણીવાર મને કરકસ કરવાનું કહો છો, ઓછું આપવાની વાત કરો છો. ઘણીવાર તમે મને એવું કહો છો ગોળ હોય તો માખીઓ આવે. હા બાપુ, એ તો દુનિયાનો નિયમ છે, ગોળ હોય તો માખીઓ આવે. આમ કરીને આમ આલા ખાચરે રૂમાલને ઊંચો કર્યો એટલે થાળમાં ગોળની ભેલી મૂકેલી હતી. અને આલા ખાચરે કારભારીને કીધું, લ્યો કારભારી, આ ગોળ છે, માખીઓ લાવી દો. કે બાપુ, એ તો દિવસે માખીઓ આવે. તો કે ભલા માણા, મારો દિવસ છે ને ત્યારે દુનિયા આવે છે, બાકી એમ નામ નથી આવતી. આવે આશ કરકે નિરાશ ના ફિરાના, કબू ग्रास ग्रास हिमे भाग सबको गिन लीजियो, साहेबी हमारी ऐसी जगत में रहेगी सदा, ऐसा अभिमान कबू चित में न कीजियो. बेशक संबंध है न आंख बंद हुए बाद, राम नाम रखो याद सदगुण से रीजियो. पिंगल भनंत नाही खीजियो के किसी के पर, अने दिया जो खुदा ने तो कसु जिनन को दीजियो. अरे दिया है खुदा ने खूब खुशी कर ग्वाल कवि, लेना देना खाना पीना वही रह जाना है. कहते गमीर उमराव बादशाह गए कर गए, कुछ ताका लगाना ठिकाना है. माटे हिलो मिलो प्यारे जन बंदगी की राह चलो, जिंदगी जरासी वामे दिल बहलाना है. आवे परवाना बने एक हुन बाना, याते नेकी कर जाना फिर आना है न जाना है. नानकड़ो प्रसंग. मानस आपे કેટલું અમર થાતું હોય છે, બહુ સરસ પ્રસંગ છે. રાંડી રોળાનો પારકી મજૂરીઓ કરી કરીને ઉજેરીને દીકરાને મોટો કરેલો. 22 વર્ષનો દીકરો થયો. માં
તારા ધાવણને ઘૂંટડે ઘૂંટડે ભારતીય સંસ્કૃતિનું પાન કર્યું છે માં. મને હવે સંસારમાં મન નથી, મારી જગતની સેવા કરવી છે. અરે બાપ, આપણે ગરીબ માણસ, આપણી પાસે સેવા કરવા જેવું બીજું શું હોય? આપણે જગતની શું સેવા કરી શકીએ? પણ એક વાત કહું બેટા, આપણા 3 ગામના તરભેટે ઉનાળાની લૂ હાટકતી હોય, ધોમ તાપતે પણ હોય, મુસાફરો નીકળતા હોય, એના માટે પાણી પીવાની વ્યવસ્થા નથી. પાણીની પરબ કરીને તરસ્યા માણસને પાણી પા બાપ. એ ઝાડના છાયાની નીચે 3 ગામના તરભેટે જુવાન પાણીના માટલા લઈ અને ટાઢા કરી અને આવતા જતા મુસાફરોને પાણી પાય. એમાં 2 જણા એ રોજ પાણી પીવા માટે આવે છે. જુવાન પાસે કલાક બેહે છે, એની હારે વાતો સાંભળે છે, એની હારે સત્સંગ કરે છે. 1 દી 2 દી 3 દી 5 દી 1 મહિના સુધી 2 જુવાનો કાયમ આવ્યા. એટલે પાણી પાવા વાળો જુવાન પૂછે છે, ભાઈ તમે કોણ છો? રોજ કઈ બાજુ જાઓ છો? રોજ આ તડકાના તમે હું કામ નીકળો છો? ભાઈ, દુનિયામાં અમારી ઓળખાણ અત્યાર સુધીમાં કોઈ સહન નથી કરી શક્યું. તારે લપમાં પડવાની જરૂર નથી, પણ તારી સેવાની જે ભાવના છે, તું તારા અમૃત જેવા ટાઢા ગોળાના પાણી પાસને ત્યારે અમારા હૈયામાં ઠારકો થાય છે. બાકી તું લપમાં પડેમાં અમારી ઓળખાણ દુનિયા કોઈ સહન ન કરી શકે. કે હવે તો કાળ આવે તોય મને એની બીક નથી, પણ તમારે ઓળખાણ આપવી પડશે. ત્યારે 2 જુવાનો જે હતા એ ઓલા પરબ વાળા જુવાનને એટલું કીધું કે અમે યમના દૂત છીએ ભાઈ. તારી ભક્તિ માથે, તારા સંસ્કાર માથે, તારી સેવાની ભાવના ઉપર અમે પ્રસન્ન થયા. અમે સદેહે કોઈને દર્શન દેતા નથી, પણ તારી પાસે બેહી છે ને ત્યારે અમને ટાઢક બહુ વળે છે. એમ યમના દૂત છો તમે? જમદૂત છો? તો હા. એક મારું કામ કરશો? કે શું? કે મારે કેદી મરવાનું છે એ તમે જરાક ભગવાન પાસે જાઓ ત્યારે જોતા આવશો. ભલે બાપા. એ જમના દૂતો વયા ગયા. બીજે દિવસે એ જમના દૂતો જયારે પાછા આવ્યા ત્યારે પહેલા એ બીજાને એમ કીધું કે જવાબ તારે દેવાનો છે. પણ ત્યાં તો આંખમાંથી દાડ 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 આંગળાની ધાર થઈ. પાણી પાવા વાળો પરબ વાળો જુવાન પૂછે છે જમના દૂતને, જે રોવે છે એને, કે શું કામ રોવો છો તમે? તમારી આંખમાં આંસુ ન હોય, માણસનો જીવ લેતા તમને જરાય ડર ન લાગે, તમારામાં લાગણી ન હોય, તમે રોવો છો શું કામ? તે દિવસે એ જમનો દૂત એમ કહે છે કે ભાઈ, તને મારવાની કપરી કામગારી છે ને, તારો જીવ લેવાની જવાબદારી મારા ઉપર આવી છે. તારી હારે પ્રીતિની મીઠી ગોઠડીઓ કરી, ઝાડવાના છાંયે બેઠા, તારા ટાઢા પાણી પીધા બાપ, અને તારો જીવ લેવાની જવાબદારી મારા ઉપર આવી છે. પણ કે મારું મૃત્યુ કેવી છે? કે તારા લગ્ન થશે, પરણ્યાની પહેલી રાત હશે, તું તારી પત્નીને મળવા માટે તારી મેડીના દાદરાના પગથિયાં ચડતો હોઈશ, ત્યારે મારે સર્પ બનીને તને ડંસ મારવાનો છે. જુવાને મનોમન નક્કી કર્યું કે હું લગ્ન કરું તો મરું ને, મરવું એકવાર, દુનિયામાં બધાને સાચું છે. સરિતા તણા જળ ને બહુ દોડ્યા, પછી દરિયો મળ્યો, અને યત્નો કર્યા જીવવા તણા, અંતે મરણ આવી મળ્યું. બધાને એક દી મરી જાવું હકીકતની વાત છે, પણ મારી જનેતા મને મરેલો નહીં જોઈ શકે. એટલે મારે મારી માં જીવતી છે ત્યાં સુધી લગ્ન નથી કરવા. પણ માના છેલ્લા શ્વાસ, દીકરાએ પૂછ્યું કે માં તારી જે છેલ્લી ઈચ્છા હોય એ કહી દે. કે મારા બાપ, બીજું કાંઈ નહીં, પણ મારે તારા લગ્ન જોવા છે. મારો દીકરો પરણી અને ઘોડે સવારી કરી અને અમે ઈડરીયો ગઢ જીત્યા રે, આનંદ ભયો, અમે લાખેણી લાડી લઈ આવ્યા રે, આનંદ ભયો. મારો દીકરો પરણીને આવતો હોય, લાખેણી લાડી ઘરમાં આવી હોય, એ આવી અને
આ જે તારા અવાવરું ઓરડા છે એને ઉજાળતી હોય ઈ જોવાનો મને છેલ્લો હૈયામાં હરખ છે. મારા બાપ તું લગ્ન નહીં કરતો મારા આત્માને શાંતિ નહીં થાય. જુવાને આંખ બંધ કરી. એમાં એક ત્રાજવું દેખાણું, એના બે છાબડા દેખાણા. એમાં એક છાબડામાં કોકની દીકરીનો ચૂડલો દેખાણો અને એક છાબડામાં પોતાની જનેતાનો પ્રેમ દેખાણો. અને કવિ એમ કે છે કે જનેતાનો પ્રેમ તેથી ચૂકી ગયો હતો. જુવાને નક્કી કર્યું કે હું જો લગ્ન કરીશ તો કોકની દીકરીનો ચૂડલો નંદવાશે, અને જો હું લગ્ન નહીં કરું ને તો મારી જનેતાનું દિલ નંદવાશે. આ બેમાંથી મારે કયો રસ્તો લેવો? પણ જનેતાનું દિલ જીતી ગયું ભાઈ, માનું દિલ જીતી ગયું. બોટાદગર કવિ લખે છે ને કે આકાશમાં વાદળી ચડે થોડી વાર વરહી ટાઢક કરીને વહી જાય. હાથ વરહે રે ઘડી કવ્યોમાં વાદળી રે પણ જનનીનો મેઘ મારે માસ રે જનનીની જોડ જગતમાં નહીં જડે. આખા જગતને પાવન કરવા વાળી ગંગા છે. એ ગંગાના નીર કોક દીક વધે ત્યારે માણસને ભરખી જાય. આ ગંગાના એ નીર તો વધે ઘટે રો પણ હરખો માના એ પ્રેમનો એ પ્રવાહ રે જનનીની જોડ જગતમાં નહીં જડે રો. જુવાનની જનિતાનું દિલ જીતી ગયું. જુવાને લગ્ન કરવાનું નક્કી કર્યું. પરણી અને લાડી ઘરે લાવ્યા. જુવાન વિચાર કરે છે કે હમણાં મારી પરણેતરને મળવા માટે માઢ મેળીએ જાય છે. ત્યાં જમનો દૂત આવીને ઉભો છે, મને સર્પ બની દંશ ઠપકારશે, મારે મરી જવાનું છે. હમણાં કોકની દીકરીનો ચૂડલો નંદવાઈ જવાનો છે. એના કંકુના એના સેથાના કંકુ પુહાઈ જવાના છે. અને એમાં એ ગામની ધર્મશાળામાં એક ગરીબ કુટુંબ ઉતર્યું છે. પત્ની એક બાળકને જન્મ દીધો છે અને એના ધણીને એટલું કહે છે કે મને ભૂખ બહુ લાગી છે, તમે જાઓ ગામમાંથી મને જમવાનું લઈ આવી દો, મને ખાવાનું લઈ આવી દો, મને બહુ ભૂખ લાગી છે, મારાથી રહેવાતું નથી. અરે ગાંડી, આ અજાણ્યું ગામ, અડધી રાતનો સમય, મને ખાવાનું કોણ દે? કે શેરીએ શેરીએ સાજ પાડી નીકળો, કોક હશે ધર્મવાળા આપશે હો, નહીતર હવે મારાથી ભૂખ સહન નથી થતી, હું મારા નવજાત બાળકને ખાઈ જાય છે, એટલી મને ભૂખ લાગી છે, મારાથી રહેવાતું નથી. અને એ મજબૂર ગરીબ માણસ પોતાની પત્નીની પેટની ભૂખને શાંત કરવા માટે થઈ અને આજ શેરીએ શેરીએ સાજ પાડતો પાડતો નીકળ્યો છે. કે ચમड़ी की भट्टी में आग लगी है कोई बुझाने वाला? એક ગરીબાએ ધર્મશાળામાં દીકરાને જન્મ દીધો છે, એના પેટ ઠારવા વાળું છે કોઈ? અને આયા જુવાન દાદરાના પગથિયા માંડ્યો ચડવા, કાટ 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 દાદરાના પગથિયા ચડ્યો. જમનો દૂત આડો ઉભો રહી ગયો. બસ ભાઈ, મૃત્યુની તારીખ ક્ષણ આવી ગઈ છે, તારે મરી જવાનું છે. સાચી વાત છે. નવી આવેલી પરણેતર મારી મેળી ઉપર સાંભળે છે કે મારો ધણી, હું જેને 4 ફેરા ફરીને આવી, જેના નામનો ચૂડો ધારણ કર્યો, જેના નામનું સેથામાં સિંદૂર ધારણ કર્યું, એ મેં કાલની હારે ફેરા ફર્યા છે, હમણાં મરી જવાનો છે, શું કરવું? જમનાદૂતે કીધું કે એકવાર પ્રભુ ભજન કરી લે, ઈશ્વરને યાદ કરી લે, હમણાં એક ડંસ મારીશ એટલે તારું તાળવું ફાટી જશે. ભોજનના 2 થાળ લઈ અને મારી બેડીની માથે બેઠી છે. એ રાહ જોવે છે, હમણાં આવશે, પણ તો આવે છે એ તો કાળ છે, હમણાં તો દાદરાની માથે મરી જવાનો છે. ને એમાં ઓલો ગરીબ માણસ નીકળ્યો કે ચમડી કી ભઠ્ઠી મેં આગ લગે હે કોઈ બુજાને વાલા?
एक चमड़े की भट्टी में आग लगी है कोई बुझाने वाला? बाई ने एम थयो के हमણાં રાંધેલા રજળી જવાના છે, આ ભોજનના થાળ પડ્યા રહેવાના છે, મારે શું કરવું? એ ગરીબ માણસને પોતાના ભોજનના બે થાળ છે એ ભાઈ આપી દીધા. પ્રસવ થયેલો જેને દીકરાનો જન્મ થયો છે એ ઓલી નવી પરણેતરે આપેલા ભોજનના થાળને આરોગી પોતાના પેટની ઉપર હાથ ફેરવી અને આભમાં લાંબા હાથ કર્યા, ગય ભગવાન, હે ત્રિલોકના નાથ, હે બ્રહ્માંડના અધિપતિ, મારી જેણે આંતરડી ઠારી હોય એનો ચૂડલો અખંડ રહેજો. અને સાહેબ જમનો દૂધ છે એ સર્પ બની ગયો ને મંડ્યો ડંસ ઠપકારવા. એક ડંસ માર્યો, બે ડંસ માર્યા, 100 ડંસ માર્યા, પણ જુવાન મરતો નથી. જમના દૂધને એમ થયું કદાચ ભૂલ થઈ ગઈ છે, ભગવાનની મારી ભૂલ થઈ ગઈ છે. મારો એક ડંસ મારું એટલે 1 સેકન્ડમાં માણસનું તાળવું ફાટી જાય. 100 ડંસ મારું, પણ આ જુવાન મરતો કેમ નથી? ભગવાન પાસે જઈને ફરિયાદ કરી, પ્રભુ ભૂલ થઈ ગઈ છે કે મારામાંથી ઝેર વહી ગયું છે? તો કે ભાઈ તારામાં ઝેરે નથી વહી ગયું અને એને મારવાની મારી ભૂલે નથી થઈ, પણ એની પત્નીએ એક ગરીબ માણસની પત્નીની આંતરડી ઠારી દીધી છે અને એનો આશીર્વાદ નીકળી ગયો છે. હે પ્રભુ, મારી જેણે આંતરડી અડધી રાતે ઠારી હોય એનો ચૂડલો અખંડ રહેજો. હવે મારા બાપની ત્રેવડ નથી કે એનો ચૂડલો ખંડિત થઈ શકે. આ દેવાની મજા છે. અને એના માટે કવિ કાગ લખે કે માનવીની પાસે કોઈ એ માનવી નો ગાવે, તારા દિવસો એ પૂછીને દુખિયા આવે રે, આવકારો મીઠો આપજે રે. કાગને પાણી પાજે ભેળો બેગી ખાજે, એને જાપારે એ ખુદી તું મેલવાન જાજે રે, આવકારો મીઠો આપજે રે જી. એને જાપારે એ ખુદી તું ભલાવાન જાજે રે, આવકારો મીઠો. કાગને પાણી પાજે અને ભેળો બેહી ખાજે, તારા આંગણે દુખ્યો ફરિયાદ કરવા આવે ને ત્યારે પહેલા એને જમાડજે, એને પાણી પાજે અને પછી એને જાપા સુધી મેલવા જાજે. શું કામ? નાનો માણસ હશે, દુખ્યો માણસ હશે, કુટુંબની વચ્ચે એના હૈયાની વાતને નહીં કરી શકે, પણ એને મૂકવા માટે તું જ્યારે પાદર જઈશ ને ત્યારે એને એકાંત મળશે ને તો એના હૃદયની વાત તને કરી શકશે. વાત જેની સાંભળીને આડું નવજો જે, એને ધીરે રે એ ધીરે તું બોલવાન દેજે રે, આવકારો મીઠો આપજે રે જી. તારા ગાંગણી
પૂછીને કોઈ જોન ગાવે રે આવકારો મીઠો આપજે રે જી. કાગને પાણી પાજે ભેળો ભેગી ખાજે એને જાપારે એ ખુદી તું મેલવાન જાજે રે આવકારો મીઠો આપજે રે જી. તારા એ પૂછીને કોઈ જોન ગાવે રે આવકારો મીઠો હા